ગુજરાત કાર્યક્રમના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો રાજકોટ શહેરમાં કેટલાક ભેળસેડિયા તત્વો લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હતા અને ત્યારે અત્યાર સુધી આવા વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। ત્યારે અખાદ્ય પદાર્થો હતા તેમને પણ નાશ કરી દેવામાં આવતો હતો તેમજ તેના સેમ્પલ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવતા હતા, પરંતુ લેબોરેટરીમાંથી રિપોર્ટ આવવા ખાસો સમય લાગતો હતો અને ત્યાં સુધી આવા ભેળસેડિયા તત્વો સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ શકતી ન હતી। જો કે એવું હવે માનવામાં આવ્યું છે કે મ્યુનિસિપલ કમિશનરના આદેશથી આરોગ્ય વિભાગે આવા તમામ તત્વો સામે લાલ આંખ કરી છે અને આવા એકમો સીલ કરવાનો પ્રારંભ કર્યો છે। તાજેતરમાં આવા 2 એકમો સીલ કરવામાં પણ આવ્યા છે। આગામી દિવસોમાં પણ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા એકમોને સીલ કરાશે। આ અંગે આરોગ્ય અધિકાર ડોક્ટર જયેશ વાંકાણીએ પણ ખાસ નિવેદન આપ્યું છે। તેમણે પણ ખાસ વાત જણાવી છે કે ગત વર્ષે અનેક સ્થળોએથી મોટા પાયે અખાદ્ય જથ્થો ઝડપાયો હતો, જો કે તેના સેમ્પલને લઈને લેબોરેટરીમાં મોકલ્યા બાદ પરિણામ ન આવે ત્યાં સુધી ઘણો સમય વ્યતીત થઈ જતો હતો અને ત્યારે ખાસ ત્યાં સુધી આપણે માત્ર ખાદ્ય જથ્થો નાશ કરતા હતા, જેને કારણે આવા અસામાજિક તત્વોને કાયદો કહી શકાય કે જે છે તે ખાસ ડર રહેતો ન હતો અને તેના કારણે મ્યુનિસિપલ કમિશનર દ્વારા હવેથી આવા એકમોનો જીપીએમસી એક્ટ ઈસવીસન 1949 ની કલમ નંબર 376 મુજબ સીલ કરવાનો નિર્ણય લેવાયો છે। આ અંતર્ગત હવેથી આવી કોઈ પણ પેઢી ઝડપાશે તો તેને સીલ કરવામાં આવશે। વધુમાં તેમણે જણાવ્યું કે ખાસ કરીને લેબોરેટરીમાં મોકલેલા સેમ્પલના પૃથ્થકરણ બાદ તેને રિપોર્ટ આવતા 1.5 થી 3 મહિના જેટલો સમય લાગતો હોય છે, જ્યારે ઘણા કિસ્સામાં સેમ્પલનો ભરાવો થવાને કારણે વધુ સમય પણ થઈ જતો હોય છે। આવા સેમ્પલોના રિઝલ્ટ ન આવે ત્યાં સુધી આપણે માલ સીલ રાખતા ન હતા, પરંતુ હવે મ્યુનિસિપલ કમિશનર દ્વારા આવા તત્વો સામે જીપીએમસી એક્ટ ઈસવીસન 1949 કલમ 376A મુજબ કાર્યવાહી પણ કરવાનો આદેશ આપ્યો છે અને જેને લઈને આવા એકમો સીલ કરવામાં આવશે। ઉપરાંત રિપોર્ટ ઝડપી આવે તે માટેના પણ પ્રયાસો કરવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આરોગ્ય વિભાગ દ્વારા JK સેલ્સ અને આશા ફૂડ્સ સામે આ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હતી। આ બંને પેઢીઓમાં અખાદ્ય દબાયેલા જે ચણાનો 5200 કિલો જથ્થો હતો તે ઝડપી પાડ્યો હતો। ત્યારબાદ આરોગ્ય વિભાગ દ્વારા બંને પેઢીઓની સામે જીપીએમસી એક્ટ કલમ 1949 ની કલમ નંબર 376A મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી। આ ચોક્કસ મુદત સુધી બંને પેઢીઓ સીલ કરી આખરી કાર્યવાહી પણ કરવામાં આવી હતી અને જેને લઈને ભેળસેડિયા વેપારીઓમાં પણ હાલ ફફડાટ ફેલાયો છે। રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા અંતર્ગત ગત સપ્તાહની અંદર દાબેલા ચણા વેચતી જે એક પેઢી છે એ કોઈપણ પ્રકારના FSSAના લાયસન્સ વગર મોટા પાયે છે એ દાબેલા ચણાનું ઉત્પાદન કરતી 2 પેઢીઓ છે એ ઝડપાણી હતી। અંદાજિત 5200 કિલો જેટલો જે છે એ દાબેલા ચણા અને અન્ય ફરસાણની આઇટમો છે અનહાઇજેનિક કન્ડિશનમાં મળી આવેલી હતી। એ અનુસંધાને લાયસન્સ વગરની આ પેઢી છે એમને FSSAના નોર્મ્સ મુજબ છે આ તમામ માલ છે ડિસ્કાર્ડ કરવામાં આવ્યો હતો અને સાથે સાથે સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા અને માનનીય કમિશનર સાહેબની સૂચના મુજબ આ તમામ જથ્થો છે ડિસ્કાર્ડ કર્યા બાદ આ પેઢીને છે અને તમામ આ પછી કોઈ પણ પ્રકારની આ પ્રકારની પેઢી પકડાય અને ખાસ કરીને અખાદ્ય જથ્થો બનાવતી મોટા પાયે જથ્થો બનાવતી પેઢીઓ જો કોઈ પકડાય અને લોકોમાં થોડો ભય ફેલાય એવા અનુસંધાને માનનીય કમિશનર સાહેબની પણ સૂચના હતી કે આવી પેઢી છે એને સીલ કરવામાં આવે। તો આ અંતર્ગત ધી ગુજરાત પ્રોવિઝનલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949 ની કલમ નંબર 376A અંતર્ગત માનવ આરોગ્ય સાથે ચેડા કરતી કોઈ પણ સંસ્થા છે કે માનવ જાતના આરોગ્યને ન્યુસન્સ કરતી કોઈ પણ વસ્તુ છે એ પેઢી છે એ સીલ કરવાની સત્તા માનનીય કમિશનર સાહેબના માનનીય ડીએમસી સાહેબને આપેલી હતી। એ અનુસંધાને અમારા દ્વારા ફૂડ શાખા દ્વારા ફાઇલ ચલાવવામાં આવેલી અને આ બંને પેઢી છે JK સેલ્સ અને આશા ફૂડ્સ નામની જે બંને પેઢી છે એમને હાલ જે છે અન્ય આદેશ ન થાય ત્યાં સુધી છે એ સીલ કરવામાં આવી છે। જી સર, અત્યાર સુધી સીલ છે તે કરવામાં આવતું હતું, હવે
જી, ખાસ કરીને આ મોટા પાયે અત્યાર સુધી આપણે ઘણા છેલ્લા વર્ષે જોયા છે કે મોટા પાયે આપણે ઘણી જગ્યાએ અખાદ્ય માલ અથવા જથ્થો છે એ ઝડપાતો હોય છે અને બનાવવામાં પણ આવતો હોય છે. તો આવા ફૂડ બિઝનેસ ઓપરેટરને FSSAIના એક્ટ અંતર્ગત સબ સ્ટાન્ડર્ડ કે રિઝલ્ટ ના આવે ત્યાં સુધી આપણે ઘણો બધો સમય છે વ્યતીત થઈ જતો અને અખાદ્ય જથ્થો આપણે ડિસ્કાર્ડ તો કરી દેતા, પરંતુ આવા અસામાજિક જે તત્વો છે એમાં કોઈ પ્રકારનો ભય જે છે આ એક્ટ અંતર્ગત વ્યાપ્ત નહોતો. તો હવે પછીના સમયમાં મોટા પાયે કોઈ પણ આ પ્રકારનો જથ્થો અખાદ્ય જથ્થો ઝડપાશે અથવા આવી કોઈ પણ પેઢી ઝડપાશે તો એને સીલ છે એ 376 એ મુજબ જે છે એ કરવામાં આવશે. જી, ખાસ કરીને પૃથ્થકરણ છે. પૃથ્થકરણ અંતર્ગત આપણે કોઈ પણ FSSAI એક્ટ મુજબ જે છે આપણે નમૂના છે એ માન્ય સરકારી લેબોરેટરી ફૂડ લેબોરેટરી ખાતે મોકલતા હોઈએ છીએ અને એનો સમયગાળો ઓછામાં ઓછા 1.5 મહિનાથી 3 મહિના જેટલો સમયગાળો છે એ લાગી જતો હોય છે. ઘણા કિસ્સામાં વર્કલોડ એટલે કે સેમ્પલના ભરાવાને કારણે કોઈ લેબોરેટરી આપણી માન્ય હોય તો ત્યાં અન્ય જિલ્લાઓ પણ ત્યાં સેમ્પલ મોકલતા હોય છે. એટલે સેમ્પલના ભરાવાને કારણે આપણા ઘણા બધા રિઝલ્ટ છે એ ઘણી વખત 3 થી 4 મહિને પણ આવતા હોય છે અને રિઝલ્ટ આવે ત્યાં સુધી આપણે માલ છે એ ઘણી વખત સીલ રાખી શકતા નથી. પરંતુ આવા કિસ્સામાં હવે આપણે અખાદ્ય જો સ્થળ ઉપર જ જણાશે તો માલનો તો નિકાલ કરીશું, પરંતુ આવા એકમો વિરુદ્ધ સીલની કાર્યવાહી પણ કરવામાં